5.8 ની રકમ વાંચીશું. જો એને આવું કીધું છે 0.5 લીટર H2 0.8 બાર દબાણે અને 2 લીટર ડાય ઓક્સિજન 0.7 બાર દબાણે 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27°C તાપમાને દાખલ કરવામાં આવે તો વાયુમય મિશ્રણનું કેટલું દબાણ હશે? એટલે મારે વાયુમય મિશ્રણનું બેટા દબાણ શોધવું છે. તો જો અહીંયા તમારે બંને પોઝિશનો બેટા અલગ અલગ ગણવી પડશે. ચલો આપણે ભૂલી જો મારી પાસે આટલું રકમ છે મારા દીકરાઓ. જો ચેક કરો ક્રિશા બેટા. ચલો પહેલી રકમમાં શું કીધું મારા દીકરા? 0.5 લીટર H2 અને 0.8 બાર દબાણ લીધું બેટા. લીધું. જોજો બેટા હું તમને એક રીત શીખવાડું, પછી અડધો તમારે ગણવાનો છે. કેટલાને આવડે મારે ચેક કરવો છે. 5.8. ચલો પહેલો કયો વાયુ કીધો છે? એને H2. ચલો H2 માટે જો ચેક કરજો બધાને કેટલાને ખબર પડે હું તમને કહું બેટા. ચલો H2 માટે મને શું આપ્યું છે મારા દીકરાઓ? ચેક કરો. 0.5 લીટર H2 અને 0.8 બાર દબાણ આપેલું છે ક્રિશા બેટા. એટલે જો મને V1 આપેલો છે અને P1 આપેલો છે. ચલો V1 એટલે કેટલું કદ આપેલું છે બેટા? 0.5 લીટર. અને એ વખત દબાણ કેટલું આપ્યું છે બેટા? 0.8 બાર આપેલું છે મારા દીકરા. ચલો આ વાયુને આપણે કેટલા લીટરના પાત્રમાં ભરવાનું છે? આખી રકમ વાંચી મને કોઈ કહેશે? આખી રકમ વાંચો. આને મારે કેટલા લીટરના પાત્રમાં ભરવાનું છે? યસ યસ. તો એનો મતલબ બેટા V2 બરાબર 1 લીટર થઈ જાય. તો એ વખત મારે પહેલા આનું અલગથી P2 શોધવું પડે કે ના શોધવું પડે? બોલો. શોધવું પડે. તો અહીંયા કયો નિયમ લાગુ પડશે? બોયલનો નિયમ લાગુ પડશે મારા દીકરાઓ. કોનો નિયમ આવશે બેટા? બોયલનો નિયમ. તો ચલો શું લખી દો બેટા? બોયલના નિયમ અનુસાર. ચલો બોયલના નિયમ અનુસાર દેખીએ તો બેટા P1 V1 બરાબર P2 V2 થાય. ચલો P2 ને કરતા બનાવો તો હવે આપણને ફાવી જાય. P1 V1 બાય V2 થાય કે ન થાય મારા દીકરાઓ? તો ચલો P1 એટલે 0.5, V1 એટલે 0.8 અને V2 એટલે 1. કેટલા થશે મારા દીકરાઓ? કોડ 0.4 ફાઇનલ. ઓકે. તો 0.4 બાર દબાણ મળી ગયું. તો ચલો બેટા આ જ વસ્તુ આપણે H2 માટે ગણી એવી O2 માટે ગણી શકાય કે ના ગણી શકાય મારા દીકરાઓ? ચલો O2 માટે શું આપ્યું છે બેટા? 0.2 લીટર. એટલે જો O2 માટે V1 આપી દીધો બેટા 0.2 લીટર. ચલો P2 પણ આપેલો છે. કેટલું દબાણ આપ્યું બેટા એના માટે? 0.7 બાર. બરાબર. 0.2 નથી 2.0 છે. એવું છે બેટા? યસ યસ સોરી 2.0 બેટા. જો આ ચશ્મા હે એની સાબિતી 2.0 લીટર. બરાબર. એને પણ V2 બરાબર 1 લીટરના પાત્રમાં ભરવાનું છે અને એના માટે મારે P2 શોધવાનો છે. તો સીધું હવે સૂત્ર લખી દો બેટા. P2 બરાબર P1 સોરી પણ પેલું લખવું જ પડે. બોયલના નિયમ અનુસાર માં દીકરાઓ P2 બરાબર P1 V1 બાય V2. તો P1 છે બેટા 0.7 ગુણ્યા 2 V2 બરાબર 1. કેટલો આવશે? 1.4 આવશે બેટા. હા 1.4. ડન ડન. ચલો હવે શું કરીશું બેટા? હવે તો બધાને આવડી ગયું. મારે મિશ્રણનું કુલ દબાણ શોધવું હોય જેને આપણે P ટોટલ કહેતા હતા. કેવી રીતે શોધાય મારા દીકરાઓ? કોણ કહેશે બેટા? બોલો. વ્યક્તિગત દબાણોનો સરવાળો. હા તો એનો મતલબ પ્રેશર ઓફ H2 વત્તા પ્રેશર ઓફ O2 થાય કે ન થાય મારા દીકરાઓ? થાય. જો આપણે પ્રેશર ઓફ H2 લાવી દીધું 0.4 બાર અને પ્રેશર ઓફ O2 લાવ્યા બેટા 1.4. તો જવાબ આવશે બેટા 1.8 બાર. બોલો આવડી જાય બધાને બેટા? ભાઈ ખબર પડી મારા દીકરાઓ કે ના પડી? યસ. ચલો રકમ વાંચો. 5.9 ની રકમ વાંચો. ચલો મને સમજાવો ફટાફટ. 5.9 ની રકમ વાંચશે, મને સમજાવશે શું કરવાનું છે તે. વેરી નાઇસ યસ. પણ હવે બેટા રકમમાં દેખો બેટા. P ચલે છે D ફાઇનલ. તારી વાત સાચી માં દીકરા. હવે તમે આખી રકમ વાંચો બેટા અને કઈ વસ્તુ આપેલી છે નક્કી કરો. ચલો બધા
જો હું વળી કહું છું કે હવે તમે બધા દાખલા એક વખત સમજવાનો પ્રયત્ન કરો અને તમે જાતે ડિસિઝન લો કે તમારે રિયલમાં શું કરવાનું છે મારા દીકરાઓ. હવે કારણ કે આટલા ભણાયા પછી આપણને એટલું આવડી જાય મારા દીકરા. જો મને આવું આપ્યું છે બેટા 27°C તાપમાને અને 2 બાર દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ઘન જણાય તો એસટીપી એ કેટલી ઘનતા હશે? તો એક બાજુ મારે એસટીપી લેવાનું અને એક બાજુ આપેલું છે એ લેવાનું બેટા. ડન. એટલે બંનેની મારે કમ્પેરિઝન કરવાની છે. શું કરવાની છે બેટા? કમ્પેરિઝન. ચલો વિચારી મને કહો શું કરીશું? વિચારો હજુ બેટા, મને કોઈ વાંધો નથી, પણ મને તો એટલી ખબર પડે કે વિચાર્યા પછી તમને દાખલો આવડી જવો જોઈએ કે સાહેબ આવું જ કરવાનું છે ને આ જ થાય, એના સિવાય બીજું કંઈ ના થાય. ચલો કોણ કહેશે? ચલો પહેલું તો T1 મળી ગયું બેટા. ચલો T1 બરાબર 27°C એટલે 27 + 273 એટલે 300 કેલ્વિન લખી દો બેટા. લખી દો. ચલો P1 પણ આપી દીધો, 2 બાર દબાણ આપી દીધો. એ વખત વાયુની ઘનતા D1 પણ મને આપી દીધી 5.46 એટલે આટલું તો મને રકમમાં આપી દીધું. દેખો બેટા કે 5.9. ચલો એમાં પહેલું આપ્યું છે બેટા T1, તો T1 બરાબર 27 + 273 એટલે 300 કેલ્વિન. ચલો P1 આપેલો છે. ચલો P1 કેટલો આપ્યો મારા દીકરાઓ? 2 બાર આપી દીધો છે. 2 બાર આપી દીધો અને એ વખત D1 આપેલો છે મને 5.46 બરાબર ગ્રામ પ્રતિ શું છે એકમ? ડેસીમીટર ઘન. ચલો આટલું આપેલું છે. હવે મને કોઈ આ એસટીપી એ શું લખીશું? કોણ સમજાવશે? આ જે સમજાવે મને ખબર પડે. ચલો પહેલા તો એસટીપી T1 કે T2 બેટા T2 કેટલો થશે? યસ. જો બેટા અહીંયાથી પહેલો મને T1 મળી જાય 273 કેલ્વિન આપણને ખબર છે. T2 બરાબર ને મારા દીકરાઓ? P2 પણ મને મળી જાય 1 બાર થાય બેટા અને એ વખત મારે D2 શોધવો છે. આ ખબર પડવી જોઈએ. બોલો આ ખબર પડી બધાને? આમાં કોઈને કઈ ડાઉટ છે? ભાઈ કોઈને ઝાંખું નહીં દેખાતું બોર્ડનું બેટા? ક્લીન દેખાય છે ને? ઓકે. ચલો હવે બેટા મારે સમજવું છે. જો બેટા જેટલું તમે સમજશો કેટલી વખત શું થાય સીધા સૂત્રો ના હોય, એ સૂત્ર મારે બનાવવું પડશે. તો અહીંયા મને કહો કેવી રીતે આ વસ્તુ બનાવીશું? જો આદર્શ વાયુ સમીકરણ યુઝ થશે, હું તમને એ પણ કહી દઉં. કારણ કે બેટા P અને D નો સંબંધ આવશે. આદર્શ વાયુ પણ કેવી રીતે લાવીશું મને કોઈ કહેશે બેટા? આપણું સૂત્ર આદર્શ વાયુ સમીકરણનું યાદ કરીને મને કહો શું સૂત્ર હતું બેટા? D ની સાપેક્ષમાં આદર્શ વાયુ સમીકરણ. યસ, વેરી નાઇસ. ચલો જો હવે બધા દેખો બેટા, જો બધાનું ધ્યાન અહીંયા જોઈએ, બોર્ડ ઉપર ધ્યાન જોઈએ એટલે હું તમને શીખવાડી દઉં. હવે તમે અહીંયા લઈ લો, હું અહીંયા સામે લઈ લઉં છું આના માટે. ચલો આદર્શ વાયુ સમીકરણ અનુસાર ચલો આવું ભણીને આવે બેટા. P બરાબર dRT/m ભણીને આવે બેટા કે ના ભણીને આવે? હવે સમજો કે આ બંને કિસ્સામાં વાયુ તો મારો એનું એ જ રહેવાનું, વાયુ તો બદલાવાનો નહીં. હા એટલે એનો મતલબ પદાર્થ જે છે એના એ જ પદાર્થ માટે વાત ચાલે છે, તો એનું આણ્વીય દળ એનું એ જ રહેવાનું, આણ્વીય દળ નહીં બદલાવાનું. R બંને માટે વાયુ અચળાંક R પણ કેવો રહેવાનો? સરખો રહેવાનો. હા તો આપણે એવું ના કરી નાખીએ બેટા, આમાંથી આપણે R/m ને કરતા બનાવી દઈએ, બાકીનું બધું એક બાજુ લઈ લઈએ, તો આપણે સરખાવી શકીએ કે ના સરખાવી શકીએ? અને જો આપણને કઈ ના ખબર પડે તો આવું કરી શકાય. જો ધારો કે મને કઈ ખબર પડતી જ નથી, માની લો, તો ચલો આપણને આમાં આપી છે કિંમત મૂકો. ચલો P1 ની જગ્યાએ હું શું મૂકી દઉં? 2 મૂકી દઉં મારા દીકરાઓ. ચલો D ની જગ્યાએ શું લખી દઉં? 5.46. R મને નથી આપે તો R એમના એમ. T મને આપેલો છે, હું લખી દઉં 300 કેલ્વિન. એમ મને ખબર નથી તો બોલો રિયલમાં આપણે આવું કરીએ કે ના કરીએ મારા દીકરા? આવું કરીએ ને? હવે ચલો આપણે રકમ બધી એક બાજુ લઈ લો ને એક બાજુ R/m લઈ લો, તો આવું થઈ જાય 2/5.46 ગુણ્યા 300 બરાબર R/m થાય કે ન થાય? હું આને નંબર 1 આપી દઉં. ચલો બેટા, ચલો હવે આપણે આના માટે વાત કરીએ. ચલો તો P બરાબર dRT/m. ચલો આના માટે P તમને આપેલો છે, 1 આપેલો છે બેટા. D માને શોધવાનો છે તો D એમના એમ રાખું, R એમના એમ રાખું. T તમને મળી ગયો બેટા 273 અને M એમના એમ રાખું કે ના રાખું?
તો ચલો બધાને આ બાર લાવો તો 1 ભાગ્યા D273 બરાબર R ભાગ્યા M થાય કે ન થાય? હું આને નંબર 2 આપી દઉં બેટા. થાય? તો ચલો ચેક કરો બેટા, જમણી બાજુનો R upon M કેવો છે બેટા? સમાન છે કે નથી બેટા? તો ડાબી બાજુ સમાન થાય કે ન થાય માં દીકરાઓ? થાય? ક્રિશાનો વિડિયો ચોટી ગયો. ક્રિશાનું નેટવર્કમાં પ્રોબ્લેમ આવ્યો. ચલો પરિણામ 1 અને 2 પરથી શું થશે બેટા? બોલો આ બાદ 2 ભાગ્યા 5.46 ગુણ્યા 300 બરાબર 1 D ગુણ્યા 273. બોલો આવું થાય બેટા માં દીકરાઓ? ચલો મારે D ને કરતા બનાવ તો હું આર્યું અહીંયા લઈ જાઉં, ના અહીંયા લઈ જાઉં, એટલે બધું એક સાઈડ લઈ લો. તો જો D અહીંયા આવે તો D એમના એમ પડ્યો રહેશે બેટા. ચલો પહેલું આને અંશમાં લઈ જાઓ એટલે જો 5.46 ગુણ્યા 300 થશે ભાગ્યા શું આવશે બેટા? તો આ 2 આવશે અને 273 આવશે. મને જવાબ કહેશે. ચલો હળો. હે ક્રિશા જાગી, ક્રિશા જાગી. ચલો 3 એકમ આવશે ગ્રામ પ્રતિ ડેસીમીટર ઘન. બોલો કેવો લાગે બેટા? આવડી જાય કે ના આવડી જાય બધાને? 100%. ચલો હવે એના પછીની ભાઈ ગુગનો અવાજ ચાલુ છે બેટા, અવાજ બંધ કરી દો ને દીકરાઓ. ચલો હવે 10મો દેખો એડો, 5.10 દેખો બધા જ. ચલો કોણ મને એનો જવાબ કહેશે? ચલો એડો ફટાફટ. 5.10 વ્યવસ્થિત વિચારીનો. આમાં દેખતો રહેજો બેટા મારા મોબાઈલ. અને મેં એવું લાગે તો મને ના કહી દીધું, પછી આપણે એક સ્ટોપ કરી દઈશું બેટા. તે ગણવાનું જો હું ગણીને બતાવું છું બેટા. જો પહેલું દેખો બેટા, એક વિદ્યાર્થીએ ગોળ તળિયાવાળા ચંબુમાં 27°C તાપમાને, એટલે જો બેટા 5 પોઈન્ટ કયો છે દાખલો બેટા? 5.11 છે ને? 11. ચલો બેટા તો મને T1 આપેલો છે. જો T1 બરાબર આપ્યું 27°C તો 27 વત્તા 273 એટલે 300 કેલ્વિન તાપમાન થયું બેટા. કેટલું થયું બેટા? 300 કેલ્વિન તાપમાન થયું. જો હવે શું કીધું બેટા? તેને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયું એટલે એને સીધું ગરમ કરવાની શરૂઆત. તેણીએ ફ્લાસ્કને જોત ઉપર મૂક્યો. થોડા સમય બાદ તેને તેની ભૂલનું જ્ઞાન થયું. પાયરોમીટરથી મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું એટલે T2 મને મળી ગયું. T2 કેટલું આપ્યું છે બેટા? 477°C આપ્યું છે. દેખાય છે બેટા T2? T2 કેટલું આપે બેટા? 477. તો ચલો T2 લઈ લઈએ બેટા. 477 વત્તા 273. ચલો મને કરીને કોને કેટલા થશે બેટા? 477 વત્તા 200 હા ફાઇનલ 750 કેલ્વિન. હવે જો બેટા હું આ જે પહેલા જે કદ હતું જો હવે સમજજો બેટા, નકર કેટલાને ખબર નહીં પડે બેટા. આ દાખલામાં આ જ સમજવાનું છે. ક્રિશા છે કે નથી માં દીકરા? ક્રિશા મારો અવાજ સંભળાય છે માં દીકુ? ક્રિશા આરતી જતી જ, આરતીને બહુ નેટના ઇશ્યુ છે હો. અને આરતીન બાપડીને બહુ નેટના ઇશ્યુ છે. આરતીન જતી જ રહેશે માં દીકરી. તમારે કાલ ફોન કરીને વાત કરવી પડશે, આવું ચાલે નહીં. આઈ જો યાદ કરતા જ આવે છો આરતી. આરતીને યાદ કરીને તરત આવી જાય બેટા. એક જ મિનિટ હું એની જોડે વાત કરી લઉં. આરતીમાં દીકરી આવે તો આરતી ઉતારો માની આરતી ઉતારો. એ આરતી બેન કેમ નેટ જતું રહે છે? પણ બેટા તું એવો એક રૂમ પસંદ કર કે જ્યાં નેટવર્ક વ્યવસ્થિત આવતું હોય માં દીકરા. પછી આવું એવું નહીં બેટા, એવું નહીં બેટા. પછી તો બેટા તું એવું કર, એ મોબાઈલમાં જેનું નેટવર્ક આવતું હોય ને એવો એક મોબાઈલમાં 2GB નો પ્લાન કરાવી દે બેટા. આવો આપણું લેક્ચર બેટા જશે તો કેટલું ભણવાનું બગડે માં દીકરા. હન માં દીકુ
ઓકે ચલો બેટા, જો મારે જે સમજાવવાનું છે કે દેખો હવે કોઈ પણ જગ્યાએ કદ નથી આપી બેટા, દેખાય છે તમને? રકમમાં કોઈ પણ જગ્યાએ કદ તમને આપેલું નથી, પણ હું લાવું છું. માની લો કે શરૂઆતમાં મારું v જેટલું કદ હતું. આપણે ના હોય તો ધારવું પડશે, આપણે ધારીએ કે ન ધારીએ માં દીકરાઓ? એટલે હું ધારી લઉં કે શરૂઆતનું કદ બરાબર, ધ્યાન આપજો બેટા, શરૂઆતનું કદ v1 બરાબર v લઈ લો. તો ચલો મને અંતિમ કદ મળી જાય કે ના મળી જાય? અંતિમ કદ v2 મળે કે ના મળે માં દીકરાઓ? તો ચલો કયો સંબંધ આવશે? v અને t ના સંબંધ વાળો સૂત્ર કયું બેટા? કયો નિયમ? ચાર્લ્સનો? યસ, વેરી નાઇસ. તો શું આવશે બેટા? ચાર્લ્સના નિયમ અનુસાર. ચલો ચાર્લ્સના નિયમ અનુસાર શું થશે માં દીકરાઓ? v1 by t1 બરાબર v2 by t2. તો ચલો મારે કરતા કોને બનાવવાનો છે? v2 ને. તો t2 ને અહીંયા લઈ જાઓ તો v2 બરાબર v1 t2 by t1. તો v1 એટલે v, t2 એટલે બેટા 750, t1 એટલે 300. તો મીંડી ગઈ બરાબર. ચલો કેટલા આવશે મને કહો? 25 તરી 75 એટલે 2.5 v થવા જોઈએ. ભાઈ ભાગાકાર કરીને ચેક કરજો એટલું થાય છે. હા 2.5. ઓકે, હવે રકમ વાંચો બેટા, હવે રકમ વાંચો. હવે જે જો હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો હશે એ પણ અંશમાં મારે ગણવાનું છે. જો હવે સમજજો, જો શરૂઆતમાં મારી પાસે v જેટલું કદ તો હતું, હવે તમે ગરમ કર્યું એટલે કદ કેટલું થઈ ગયું બેટા? 2.5 v થઈ ગયું. કેટલું થઈ ગયું બેટા? 2.5 v. એટલે પહેલો કેટલો વધારો થયો કદમાં? તો એ મને મળી જાય કે ન મળી ગયો? જે તમારી બહાર નીકળેલી હવા જેટલો વધારો થયો એટલી હવા ક્યાં જતી રહી હોય? પાત્ર છોડીને જતી રહી હોય બેટા, હા ને? એટલે જો પહેલા તો તમને મળી જાય બહાર નીકળેલી હવા. તો તમારો મોટા જથ્થામાંથી 2.5 v માંથી પહેલાની હવા તમારે બહાર કરવી પડે. v બાદ કરો તો એનો મતલબ 1.5 v હવા બહાર નીકળી જાય કે ન નીકળી જાય માં દીકરાઓ? હશે ને? જો ફરીથી ના ખબર પડે તો આ જ સમજવાનું છે માં દીકરાઓ. v જેટલી હવા તો ઓલરેડી અંદર હતી, તમે ગરમ કરી એટલે કદ એનું 2.5 v થયું. તો એનો મતલબ 1 v હતો, 2.5 v થયો, તો એનો મતલબ કેટલી હવા વધારાની બહાર નીકળી જઈ હોય? 1.5 v જેટલી જતી રહી હોય. હવે એને અંશ માંગ્યો છે. અંશ એટલે ભાગાકાર થાય બેટા. અંશ એટલે શું થાય બેટા? ભાગાકાર ગુણોત્તર. તો તમારે કોનો ગુણોત્તર લેવો પડે? તો તમારી બહાર નીકળેલી હવા અને કુલ હવાનો ગુણોત્તર લેવો પડે. એટલે જો બેટા અહીંયા આવું થશે, બહાર નીકળેલી હવાનો અંશ બરાબર 1.5 v હવા એ ટોટલ 2.5 v હવામાંથી બહાર નીકળે છે. એટલે તો v જતા રહે. ચલો કોણ કહેશે બેટા? 1.5 અને 2.5 એટલે 15 6 90 એટલે 0.6 આવે છે. કેટલું આવે છે બેટા? 0.6. યસ, આ 0.6 અંશ જેટલો હવાનો જથ્થો શું થયો હોય બેટા? બહાર નીકળી ગયો હોય. બોલો ખબર પડી બધાને બેટા? પડી ખબર માં દીકરાઓ? યસ. ચલો હડો 15.12 ની રકમ વાંચો. ચલો ફટાફટ 5.12 ની બેટા. 5.12 તો આવડી જાય એવું છે, તરત મને કહી દેશે સાહેબ આ જ થાય. 5.12 બીટુ ઉભો જ રહે. 5 પોઈન્ટ કયો દાખલો આયો બેટા આપણે આર્યો? 13 છે ને? જો બેટા પહેલું તો મોલ બરાબર તમારું થશે બેટા વજન ભાગ્યા આણ્વીય દળ. ચલો વજન કેટલું આપી બોલો ને ફટાફટ બેટા? 1.4 ભાગ્યા 28 એટલે 0.05 મોલ થશે. ડન. પછી અણુઓની સંખ્યા. ચલો અણુઓની સંખ્યા બરાબર તમને ખબર છે બેટા મોલ ગુણ્યા એવોગેડ્રો અંક. તો મોલ મળી ગયા 0.05, એવોગેડ્રો અંક એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ચલો મને સાદુરૂપ આપીને કહો બેટા ફટાફટ. 0.3011 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ. બોલો આટલું આવે છે બધાને માં દીકરાઓ?
જો હવે દેખો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા માંગી છે બેટા, બધાનું ધ્યાન બોર્ડ ઉપર. તો બેટા પહેલા મને ખબર હોય છે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો બેટા, યાદ કરો હેડો. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. તો ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા, 7 હોય કે ના હોય? તો N2 માં ઇલેક્ટ્રોન કેટલા હોય બેટા, 2 ગુણ્યા 7 બરાબર 14 ઇલેક્ટ્રોન હોય બેટા. તો ચલો આપણને કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો આપણે આવા દાખલા શીખ્યા હતા, યાદ છે? કુલ ઇલેક્ટ્રોન એટલે 14 ગુણ્યા અણુઓની સંખ્યા વડે ગુણી દેવાના બેટા. યાદ આવ્યું કે ના આવ્યું બેટા પહેલા ચેપ્ટરમાં? ચલો ગુણ 4. ગુણ્યા 1023 ઘાત ઇલેક્ટ્રોન. બોલો આવડી ગયો દાખલો બેટા? ચલો રીજોઈન થઈ જાઓ, ફટાફટ પાછા આવી જાઓ. 10 ઘાત દાણા જો વેચવામાં આવે તો એક એવોગેડ્રો અંક જેટલા દાણા વેચવા માટે કેટલો સમય લાગે? ત્રિરાશિ મૂકવાની છે. જો આપણે આવી ત્રિરાશિ મૂકવાની, 10 ઘાત દાણા બરાબર 1 સેકન્ડ. ચલો મૂકો, તમારે મૂકવા, હું નથી ગણવાનો, તમારે ગણવાનો છે. લખો સ્ટેપ. શું આવશે? 10 ઘાત દાણા બરાબર 1 સેકન્ડ. તો ધેરફોર 6.022 ગુણ્યા 1023 ઘાત દાણા બરાબર કેટલા? ચલો ગણીને મને કહેશે. છ 6.022 ગુણ્યા 10ની સેકન્ડ. ડન. હવે જો બેટા આપણને અહીંયા કોઈ જગ્યાએ મેં કીધું નથી કે ભાઈ જવાબ શામાં લાવો, કીધું છે કોઈ જગ્યાએ બેટા? તો આપણે જવાબ સેકન્ડમાં જ રાખવાનો. આપણે ડાયા નહીં થવાનું, ભાઈ મિનિટમાં લઈ જઈએ ને કલાકમાં લઈ જઈએ ને વર્ષમાં લઈ જઈએ ને એવું નહીં કરવાનું. ડન ના દીકરાઓ? ઓકે, ચલો આવડી ગયો બધાને? તો ચલો વાંચો, ચલો હેડો. ચલો 15 5.15 देखो, बंदरो 5.15 देखो. बंदरो 5.15 देखो. ના તું બંદર ના કહેવાય, તો બંદરિયા કહેવાય. ચલો ફટાફટ આવડી જાય માં દીકરા. ટોટલ કેટલા દાખલા છે દેખ્યા છે બધાએ? છેલ્લો દાખલો કેટલો કયા નંબરનો છે? 21 છે ને? તો આજે 15 સુધી ગણાઈએ, 6 દાખલા પછી બુધવારે લઈ લઈશું. હા એટલે અરે મારી માતાજીઓ જપો ખમૈયા કરો. ચલો શું કરીશું લ્યા? હમણાં શીખવાડ્યું કઈ મેં આવું ગણવાનું? ચલો બેટા બધા ચેક કરો. જો 8 ગ્રામ ડાયોક્સિજન અને 4 ગ્રામ ડાયહાઇડ્રોજન મિશ્રણનું 1 ડેસીમીટર ઘનવાળા પાત્રમાં 27°C તાપમાને કુલ દબાણ મારે ગણવું છે. R એને આપેલ. તો પહેલા મને બંનેના અલગ અલગ મોલ શોધી દેવાના. જો હું ગણું છું, બધા ધ્યાન આપીશું બેટા. 5.15. તો ચલો પહેલું મને શું કીધું છે બેટા? જો ચેક કરો, 8 ગ્રામ ઓક્સિજન. તો ચલો મોલ ઓફ ઓક્સિજન મારે શોધવા હોય તો બેટા એનું વજન કેટલું આપેલું છે મને? દેખો બેટા 8 ગ્રામ આપેલું છે અને એનું આણ્વીય દળ કેટલું આવશે બેટા? 32 આવશે. તો 8 ભાગ્યા 32 કેટલું થશે? 1/4, 25 મોલ. ડન. ચલો હવે મોલ ઓફ બીજો કયો વાયુ કીધો છે માં દીકરાઓ? ડાયહાઇડ્રોજન. તો મોલ ઓફ H2. ચલો એનું વજન કેટલું આપ્યું છે બેટા? 4 ભાગ્યા 2 તો 2 આવશે બેટા મોલ એના આવશે. ચલો એના ઉપરથી હવે કુલ મોલ શોધી નાખો. ચલો કુલ મોલ મળી જાય માં દીકરાઓ. તો ચલો કુલ મોલ બરાબર N of O2 N of H2. તો 0.25 + 2 2.25 મોલ થશે. જો બેટા હવે એક આવું સૂત્ર હતું, યાદ કરો.
ડાલ્ટનના આંશિક દબાણના નિયમમાં છેલ્લું સૂત્ર આપણું આવું હતું બેટા, જો યાદ હોય તો P ટોટલ બરાબર કુલ મોલ ગુણ્યા RT બાય V. યાદ આવ્યું કે ના આવ્યું મારા દીકરાઓ? આવ્યું બેટા? તો ચલો કુલ મોલ મને મળી ગયા 2.25. ચલો આ રકમમાં આપેલો છે, ચેક કરી દેવાનું. હા, જો એને લખેલો છે. 0.083. હા, તો પણ આપણે કઈ બદલવાનું નહીં મારા દીકરાઓ. તો 0.083. હવે t, તો t બરાબર 27 કીધા છે ને, તો 27 વત્તા 273 એટલે 300 કેલ્વિન લઈ લેવાના મારા દીકરાઓ, લઈ લેવાના. ચલો, અને કદ કેટલું આપ્યું છે બેટા? 1 ડેસીમીટર ઘન. તો જો ભાઈ ડેસીમીટર નું ડેસીમીટરમાં જ રૂપાંતર કરવાનું. કેમ? r નો એકમ દેખો બેટા, r ના એકમમાં તમને સ્પષ્ટ કીધું છે તમારે ડેસીમીટર ઘન જ કદ રાખવાનું, લખેલું છે એમાં. તો આપણે બદલાય નહીં માં દીકરાઓ. તો અહીંયા 1 ડેસીમીટર ઘન એમના એમ. ચલો સાદું રૂપ આપીને મને કહેશે 56.025. 56. ઓકે, અને એકમ કયો લખીશ મને કોઈ કહેશે? 12. હા સાહેબ, તમે 12. ચલો ડન. ઓકે, ચલો બસ આટલે સુધી, આગળ નહીં ભણાવવાનું. બસ મને ખબર છે, પણ મારે નહીં ભણાવ. કામ બેટા આ દાખલો છે ને, આ નીતિ ભાર વાળો બેટા, એને બહુ સમજતા લગભગ 15 મિનિટ, બહુ 15 મિનિટ થશે બેટા, કારણ કે એને સમજવા. હા, તો આગળનો તમે કહેતા તું લઈ લો બેટા, બોલો. હા, તો 17મો લઈ લો પહેલા બેટા. જો પેલાનું મોં પડી ગયું, પેલીનું મોં પડી ગયું. ચલો 17માની રકમ વાંચો ચલોડોમાં દીકરાઓ. 17માની રકમ વાંચો, એ તો આવડી જાય છે ફટાફટ હમણાં પૂરો. ચલો 17માની રકમ દેખો માં દીકરાઓ. ભાઈ પેલામાં લખજો, 16માં બાકી એવું લખજો માં દીકરાઓ, એટલે મને યાદ આવે બુધવારે માં દીકરા. ના ના, ગુરુવારે બેટા. ચલો 5.17 देखो बेटा, जो 31.1 अंश सेल्सियस तापमान અને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વડે રોકાયેલ કદ શોધવાનું છે. કદ એટલે V શોધવાનું. જો મને T આપેલું છે, દબાણ આપેલું છે, પછી વજન આપેલું છે, આણ્વીય દળ મળી જાય, તો V શોધવું હોય તો તમને ખબર કયું સૂત્ર વાપરવું પડશે, બોલો? PV બરાબર nRT. ઓકે, તો ચલો 5.17 આવશે ને દીકરાઓ. તો ચલો મને આપ્યું છે પહેલા T બરાબર 31.1 વત્તા 273 કેટલા થશે મને કહેશે બેટા? 304.1 કેલ્વિન. વેરી નાઇસ. જો બેટા આપણને R કયો લેવો પડશે? 12 આપેલો હોય તો બેટા, 12 આપ્યો હોય તો હું હમણાં જ બોલ્યો તો તમને 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત. હા બેટા, એક 12 આપેલું છે. જો બંનેમાં ફરક ના પડે, બંને એક જ થાય બેટા, પણ આપણે આ જ લેવાનો 12 આપેલું હોય ત્યારે. બરાબર. ચલો P દબાણ આપેલું છે, P બરાબર 1 બાર આપેલું છે. બરાબર. W કેટલા આપેલા છે બેટા? 8.8 ગ્રામ આપેલા છે. ચલો M આણ્વીય દળ O2 છે, સોરી CO2 એટલે 12 * 16 32 44 ગ્રામ પ્રતિ મોલ થશે બેટા. ડન. તો આપણું સૂત્ર કયું થશે બેટા? તો જો PV બરાબર WRT બાય M થશે. હું V ને કરતા બનાવી દઉં તો WRT બાય PM થાય. તો W બરાબર બેટા 8.8 ગુણ્યા 8.314 ગુણ્યા 10 ની -2 ઘાત. T એટલે 304.1, P એટલે 1 અને M એટલે 44. સાદું રૂપ આપીને મને કહેશે.
5.048 એમાં 10 થી 2 ઘાત ને બધું આવી ગયું. હા ઓકે, તો 5.048 લીટર. ડન. ચલો 18મો વાંચો અડમાં દીકરાઓ. 18મો દેખો શું કરીશું મને કહેશે. આ વાળું સૂત્ર આવશે પણ બંનેની આપણે અલગ અલગ ગણીશું અને કમ્પેરિઝન કરીશું. બરાબર ને મારા દીકરાઓ? જો આપણે કમ્પેરિઝન કરી અને જવાબ લાવીએ મારા દીકરાઓ. બરાબર, બધા ધ્યાન આપીશું એટલે આવડી જાય મારા દીકરાઓ. ચલો 5.18 મારા દીકરાઓ. જો પહેલો એને શું કીધું મારા દીકરાઓ? 90% વપરાઈ ગયું તારું. ચલો જો બેટા 2.9 ગ્રામ એક વાયુ 95 સેલ્સિયસ તાપમાને અને 184 ગ્રામ ડાયહાઇડ્રોજન 17 સેલ્સિયસ. ચલો પહેલો આપણે એક વાયુ માટે વાત કરીએ એટલે હું એને કહી દઉં બેટા અજ્ઞાત વાયુ. કયો કહી દઉં બેટા? અજ્ઞાત વાયુ. ચલો અજ્ઞાત વાયુ માટે મને શું આપ્યું છે બેટા? 2.9 ગ્રામ. એટલે ચલો W બરાબર મળી ગયો બેટા 2.9 ગ્રામ બેટા. ચલો ડન. ચલો બીજું શું આપ્યું છે? એનું ટેમ્પરેચર આપ્યું છે. T દેખો બેટા, T બરાબર કેટલા આપેલા છે મને માં દીકરાઓ? 95. તો 95 વત્તા 273 કેટલા થશે? કોણ કહેશે મને માં દીકરાઓ? 368. ઓકે, 368 કેલ્વિન. જો હવે બેટા ધ્યાન આપો, એને રકમમાં શું કીધું છે? વાંચો આખી રકમ. જો બેટા એને કીધું છે બેટા સમાન દબાણ અને સરખું કદ. એટલે કદ અને દબાણ સમાન છે તો આપણે એનું કોઈ ટેન્શન નહીં લેવાનું. તો ચલો આપણું સૂત્ર કયું હતું મારા દીકરાઓ? હાલ જ આપણે ભણી ગયા તો બેટા PV બરાબર WRT બાય M થાય મારા દીકરાઓ? થાય. તો ચલો P અને V તો આપણા સમાન છે, બદલાતા નથી. જો R નહીં બદલાય તો આપણે કરતા કોને બનાવવાનો ખબર? PV બાય R ને કરતા બનાવી દેવાનો. તો એનો મતલબ WT બાય M થશે બેટા. તો W એટલે 2.9, T એટલે 368 ભાગ્યા M. આને હું નંબર આપી દઈશ બેટા 1. બોલો ખબર પડી કે ના પડી માં દીકરાઓ? પડી. ચલો હવે કયા વાયુ માટે વાત કરું માં દીકરાઓ? H2 વાયુ માટે. ચલો H2 વાયુ માટે ચલો W કેટલા આપેલા છે માં દીકરાઓ? દેખો H2 વાયુ માટે W 0.184 ગ્રામ. 0.184 ગ્રામ. ચલો તાપમાન કેટલું આપેલું છે માં દીકરાઓ? 17. તો એનો મતલબ 17 વત્તા 273 કેટલા થશે બેટા? 290 થશે. ઓકે, હવે ચલો એનું આણ્વીય દળ પણ આપણને મળી ગશે બેટા. એનું આણ્વીય દળ હા આણ્વીય દળ 2 થશે ગ્રામ પ્રતિ મોલ બેટા. ડન. નેટ ઇશ્યુ આવ્યો. પતી ગયું વાઈફાઈ કરનું ફટાફટ કર. હા બેટા મારા નેટવર્કમાં ઇશ્યુ આવે. 2 મિનિટ બેટા. હો હું એટલે લેક્ચર લેવા નાખે તો કાલ બધા નેટ પૂરા થઈ ગયા છે. 1 મિનિટ આ દાખલો પૂરો કરી દે બેટા. ચાલુ કરું છું. આવી ગયા બેટા બધા? ડન. ઓકે ચલો બેટા તો જો અહીંયા આપણે મૂકી દઈએ બેટા. આને જ કરતા બનાવું છું. WPV બરાબર upon R તો WT બાય M. તો W એટલે અહીંયા આપેલા છે બેટા 0.184, T
T એટલે 290 અને M એટલે 2. આને નંબર 2 આપી દો. ચલો હવે આપણે શું કરીશું મારા દીકરાઓ બોલો? પરિણામ 1 અને 2 પરથી. જો 1 અને 2 પરથીમાં દેખો એની ડાબી બાજુ સમાન તો જમણી બાજુ કેવી થાય બેટા? સમાન થાય. તો લખી દો બેટા કે 2.9 ગુણ્યા 368 ભાગ્યા m બરાબર શું થશે બેટા? 184 ગુણ્યા 290 ભાગ્યા 2 થશે. હવે જો તમારે એમને કરતા બનાવો તો આને અહીંયા લાવવો પડે ને આ ઉપર જાય એટલે એમ કરતા આ થાય ને ચોકડી ગુણાકાર આમ થાય. જો ભાઈ ના આવડે તો એક સ્ટેપ વધારી દો. આવું થશે બેટા 2.9 ગુણ્યા 368 ગુણ્યા 2 બરાબર m ગુણ્યા 184 ગુણ્યા 290. તો એમને કરતા બનાવો બેટા તો આવું થશે 2.9 ગુણ્યા 368 ગુણ્યા 2 ભાગ્યા 184 ગુણ્યા 290. સાદું રૂપ આપીને મને કહેશે. ઓહો એકી અવાજે બધા બોલ્યા. કેલ્શિયમ આવશે 40 ગ્રામ પ્રતિ મોલ આવે અને જવાબ માંગે તો કેલ્શિયમ મળી જાય. બરાબર ને મારા દીકરાઓ? બોલો આવડી જાય એટલા દાખલા આટલા સુધી રાખીએ આજે હો બેટા. ચલો બાય બાય.